નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, હેપી બર્થડે કાર્યક્રમના 8મા એપિસોડમાં આપનું ભાવપૂર્વક સ્વાગત છે। દર્શક મિત્રો, હમણાં 2 દિવસ પહેલાં જ બેન શ્રી ઉમા શર્માનો જન્મદિવસ ગયો। એક ધારું દોડધામ અને નોકરીના કલાકો 10-12 કલાક થઈ જાય છે ઘરે પહોંચતા, એટલે 2 દિવસ અગાઉ એમનો જન્મદિવસ ગયો। એમનું કામ એટલું અદ્ભુત છે કે મારે બોલ્યા વગર ચાલે એવું નથી। મારે આપ સુધી એ વાત પહોંચાડવી જોઈએ કે ઉમા શર્મા શું કરે છે। બેન શ્રી ઉમા શર્મા આણંદ વિદ્યાનગરમાં અધ્યાપક છે। તર્કશાસ્ત્ર ફિલોસોફી વિષયો ભણાવે છે। એમનું મુખ્ય કામ એ છે, તમે વિદ્યાનગર આણંદ એ વિસ્તારમાં જાઓ એટલે સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી એક પણ દિવસના બ્રેક વગર ફૂટપાથ પર એમની શાળા ચાલે। જે ગરીબ બાળકો, જે સિગ્નલ પર રહેતા બાળકો, જે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો, જે સ્કૂલ સુધી નથી પહોંચી શકતા, એમને બેન શ્રી ઉમા શર્મા સાંજે 5 થી 8 નિયમિત વર્ગો ચલાવે। એમની આ કામની સુગંધ છેક યુનો અને યુનેસ્કો સુધી પહોંચી છે અને ત્યાંથી પણ વિશ્વ લેવલે એમની સુગંધ પહોંચી છે અને ત્યાંથી આવીને પણ એમની ડોક્યુમેન્ટરી બની છે। બેનશ્રીનો ઇન્ટરવ્યૂ મેં સર્જક સાથે સંવાદમાં કર્યો હતો। કેટલી નિષ્ઠાથી એમ એક પણ દિવસ, હવે સ્ત્રી તો સર્જક છે, ઘરની જવાબદારી હોય, બાળકો હોય, અને છતાંય સાંજે જે પીક ટાઈમ 5 થી 8નો, પણ એ હંમેશા એ ફૂટપાથ પર જ હોય। ફૂટપાથ પર સ્કૂલ ચાલતી હોય, બ્લેકબોર્ડ મૂકેલું હોય, છોકરાઓને ભણાવે। એમના દીકરાની જેમ, એમના દીકરીઓની જેમ છોકરાઓને રાખીને એટલું જ બધા વાલ કરે। અનેક NGOને સાથે કોન્ટેક્ટ્સમાં રહીને એમને કેટલીય સહાય મળે, બાળકોને યુનિફોર્મ મળે, દફતર મળે, ઘણા ત્યાં આવીને હવે તો ભોજન પણ કરાવે, નાસ્તા કરાવે। ઉમાબેનની એમની ધગસ અને એકધારી જે કામની નિશ્ચયપૂર્વકના કામની જે કમિટમેન્ટ છે, તો ગમે તે થઈ જાય એમ, પણ એ ત્યાં સ્કૂલ પર તો એમની ફૂટપાથની સ્કૂલ તો ચાલુ જ હોય। બધા જતા હોય, આવતા હોય, પણ ઉમાબેનની સ્કૂલ એ બાળકો માટે ચાલુ હોય। બાળકો માટે એમનો નિયમ છે કે મારે આ બાળકોમાંથી ડૉક્ટર કરવા છે, એન્જિનિયર કરવા છે, IAS IPS કરવા છે, અને અનેક બાળકો એ ભણીને પાછા નોકરીએ પણ વળગ્યા છે। ઉમાબેનને વંદન કરવા છે। આ સ્ત્રીને ખરેખર આ સ્ત્રીની શક્તિ છે કે જે, અને પોતે પણ એવું કહે છે કે અમદાવાદમાં એ રીતે એ વાતાવરણમાંથી આવ્યા છે। સર્જકમાં એમણે સ્વીકાર્યું હતું કે મને પણ ભણવામાં કોઈકનો સપોર્ટ મળ્યો હતો, મારે પણ બાળકોને ભણાવવા જોઈએ। આવી ઉમદા નિષ્ઠા, ઉમાબેનને વંદન। હેપી બર્થડે ઉમાબેન, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અને આ રીતે જ તમે સમાજનું કામ, એક પરમાત્માનું કામ છે, એ તમે કરતા રહો। હેપી બર્થડે।